બનાસકાંઠાના ભાભરમાં શિક્ષકને ડીજેના તાલે વિદાય। ભાભરના કુવાડા ગામની શિક્ષકને ભારે વિદાય આપવામાં આવી છે। 1999 થી કુવાડા ગામમાં ફરજ બજાવતા હતા શિક્ષક 25 વર્ષીય શિક્ષક પ્રકાશ નાયબની બદલી થતા વિદાય કરાય છે। ગ્રામજનોએ ભેગા મળી અનોખો વિદાય સમારંભ યોજ્યો હતો। શિક્ષકની બદલી થતા ગામે અનોખી વિદાય કરી હતી। શિક્ષકને ફૂલહાર પહેરાવી ફૂલોનો વરસાદ કરી અને ભારે હૈયે વિદાય આપી હતી। બનાસકાંઠા ભાભરમાં શિક્ષકને ડીજેના તાલે વિદાય આપવામાં આવી। છેલ્લા 25 વર્ષથી શિક્ષક આ ગામમાં ફરજ બજાવી રહ્યા છે। નાયક તરીકે પ્રકાશ નાયક તરીકે બદલી થઈ તેમાં વિદાય થઈ છે, જેમાં ગ્રામજનોએ ભેગા મળી અનોખો વિદાય સમારંભ યોજ્યો હતો। નાયક પોતે અમારા કુવાડામાંથી પોતાની કર્મભૂમિ હોય એ રીતે પોતે 25 વર્ષ અમારે કુવાડાની સેવા કરી અને માદરે વતન પોતે જઈ રહ્યા છે। અમે અમારા ગામને ખૂબ જ દુઃખ છે, સાથે થોડો આનંદ પણ છે કે પોતે પોતાના વતન જઈ અને પોતાના સમાજની અને કુટુંબની સેવા કરી શકશે। અમે ઈચ્છીએ છીએ કે ભગવાન એમનું આયુષ્ય સારું રાખે, એમને તંદુરસ્તી બક્ષે અને અમને આવતા સમયમાં પણ આનાથી વધારે વિશેષ સારો શિક્ષક મળે એવી પણ પ્રાર્થના કરીએ છીએ। અને બીજું કે આ પીકે સાહેબની ભાવવંદના કાર્યક્રમમાં અમારા ગામમાં જે ભાવવંદના રેલી નીકળેલી હતી એ રેલીમાં ખૂબ જ ભાવુક દ્રશ્યો સર્જાણા હતા। કેટલીય જગ્યાએ ખૂબ જ બહોળી સંખ્યામાં છોકરાઓ અને બહેરા છોકરા બધા એમના દ્રશ્યો ખૂબ જ ભાવુક હતા અને એ બધા એમના ભાવ જે ભરેલા હૃદય સાથે એમને આજે વિદાય આપી। પ્રકાશભાઈ નાયક સાહેબ આજે 1999 થી 2024 સુધી સતત 25 વર્ષ સુધી એક ઉમદા સેવા આપીને શારીરિક ક્ષેત્રે તેમજ રમતગમત ક્ષેત્રે કુવાડાના યુવાધનોને અનેક પ્રકારની નોકરીમાં તેમજ જ્યાં જ્યાં માર્ગદર્શન હતી એ માર્ગદર્શન પૂરું પાડીને આગળ લાવ્યા છે। આવા પ્રકાશભાઈ સાહેબ કાયમ માટે કુવાડાની જનતાને યાદ રહેશે। તેમજ આજે અમે એક બાજુ દુઃખ છે, એક બાજુ આમ ખુશીના આંસુ છે, તો આજે પ્રકાશભાઈને અમે ભાવભરી રીતે વિદાય આપવા જઈ રહ્યા છીએ। પણ મન નથી માનતું કે પ્રકાશભાઈને અમે વિદાય આપવા જઈએ, પણ મનને મક્કમ કરીને સમય સંજોગો પ્રમાણે આપણે એમને વિદાય આપવા તૈયાર થયા છીએ। કુવાડાની અંદર 25 વર્ષ જે મેં પસાર કર્યા છે એ મારી નોકરી, શિક્ષકની નોકરી એટલે વ્યવસાય ખરો, પગાર પણ ખરો, પણ મેં મારું દિલ અને ભાવ રેડીને એક આત્મીય સંબંધથી લોકો, વાલી, બાળકો, ગામથી અને આગેવાનોથી એટલા ઓતપ્રોત થઈને કામ કર્યું કે મને પણ એક કુટુંબ હોય ને મારું પોતાનું હોય ને એ પ્રમાણે કામ કર્યું, એટલે હું આટલા વર્ષ રહી શક્યો। હું અભિમાનથી નહીં પણ સ્વાભિમાનથી કહું છું કે મારું બાળવાટિકાનું બાળક હોય કે ધોરણ 8નું બાળક હોય, જો એને હસાડવું હોય ને તો એ મારા એક ડાબા પેલની વાત છે। અને હું જાદુગરથી માંડી અને ગીત, અભિનય, બાળગીત અને બાળક ગમે તેટલું રોતું હોય ને તો એને હસાડવાની તાકાત મારા અંદર હતી, એ મારું સ્વમાન બોલે છે। આજે મને એવું લાગ્યું કે જો ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં એમાંય આવા પછવાડે પ્રકાશભાઈ નાયક પોતે અમારા કુવાડામાંથી